Hello, good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ગુજરાતી લેસન 6 મરકી બનો ને મજા કરો. એમાં આપણે પાર્ટ 1, 2 અને 3 ભણી ગયા. આજે આપણે પાર્ટ 4 ભણીશું. એમાં પાર્ટ 1 ની અંદર કામગરી મરકી, પછી આપણે ઢોલકપુરનો ભીમ વિશે ભણી ગયા. કેટલાક મૂળાક્ષરો પણ ભણ્યા. તો હવે આપણે પાર્ટ 4 ની અંદર આપણે પેજ નંબર 70 ઉપર જોઈશું. પ્રશ્ન 16 અ અને બ આપેલા છે, તો આપણે સાચા જવાબ સામે જોડવાનું છે. તો જોઈએ આપણે કે હરિયાળો બાગ, તો શું આવશે? મોરલો. શું આવશે? મોરલો. વડલાની ડાળ, તો શું આવશે? વડલાની ડાળે હિંચકો બાંધ્યો હતો, તો હિંચકો આવશે. ફૂલડા, તો પતંગિયા આવશે. અને આંબાની ડાળ, તો કોયલડી. તો સામે આપણે લખવાના છે. ચલો આગળ પ્રશ્ન 17 જોઈએ. પ્રશ્ન 17 ની અંદર ગીતમાંથી આખો શબ્દ શોધી લખો. અહીંયા સોડવા, અહીંયા ર આપ્યો છે, તો આપણે મોરલો આપણે લખીશું. શું લખીશું? મોરલો. અહીંયા પાણી આપી છે, તો પાણી આપણે પાણી લખીશું. અહીંયા ય આપેલો છે, તો કોયલડી લખીશું આપણે. અહીંયા આપણે શું લખીશું? પતંગિયા લખીશું. અહીંયા આપણે લખીશું. ટહુકે. શું લખીશું? ટહુકે. અહીંયા આપણને હ અને યા આપેલો છે, તો અહીંયા આપણે હરિયાળી લખીશું. શું લખીશું? અહીંયા આપણે ઘઉં લખીશું. શું લખીશું? ઘઉં. અહીંયા આપણે ફૂલડે, અહીંયા લ લખીશું અને ફૂલડે લખીશું. ચાલો મિત્રો, હવે પ્રશ્ન 18 જોઈએ. પ્રશ્ન 18 ની અંદર હવે આપણે જોઈએ કે તમે ખાનામાં આપેલા કેટલાક વાક્યો છે, એ તમે કોણ કહે છે તે પહેલાં આપણે કોણ કહે છે તમારે અહીંયા લખવાના છે. તમે શું કહે છે અને કોણ કહે છે. ચલો કે વાંચવા બેસો એવું તમને કોણ કહે છે? કોઈ કહેતું છે ઘરમાં કોણ કહે છે? તો લખો મમ્મી, પપ્પા, બહેન, એવું કોઈ કહે છે ને, તો અહીંયા ખાનામાં લખવાનું છે. બીજું, રમવા જાઓ, આવું કોણ કહે છે? દાદા દાદી કહે છે ને? હા. ટીવી બંધ કર, કોણ કહે છે? પપ્પા. મમ્મી, ગૃહ કાર્ય ન કર્યું તો કેમ ટીવી બંધ કર. પ્રશ્ન 4 લેસન કરવા બેસ, કોણ કહે છે? મમ્મી. કોણ કહેતું છે? મમ્મી કહેતું છે કે લેસન કર એમ. ચલો પ્રશ્ન 70 ઉપર જોઈ ગયા. હવે આપણે 71 ઉપર જોઈશું. જલ્દી ઉઠ, આવું કોણ કહે છે આપણને? મમ્મી કહે. કોણ કહે? મમ્મી કે મોટી બહેન, આપણાથી મોટી કોઈ બહેન કહે જલ્દી ઉઠ. ચૂપ રહે, અવાજ ન કર, આવું કોણ કહે આપણને? બહેન કહે આપણને. એટલે ગૃહ કાર્ય કરતી હોય તો કહે ને, તમે અવાજ કરતા હો તો કે તો પપ્પા કહે. કોણ કહે? પપ્પા. જે ગમે તે કર, કોણ કહે? પપ્પા કહે. દાદા કહે, ભાઈ કહે. સાનો માનો બેસ, કોણ કહે? પપ્પા. કહેતો બહેન કોણ કહે? વાહ, ખૂબ સરસ, આવું કોણ કહે છે? પપ્પા કહે, મમ્મી કહે, દાદા કહે, દાદી કહે, તમારા સાહેબ પણ કહે. પછી લઈશું શાબાશ બેટા, કોણ કહે છે? મમ્મી પપ્પા. તમે સારું કાર્ય કરો તો કહે છે. અને વત્તા બીજું કોણ કહે છે? શિક્ષક પણ કહે છે. ચલો આગળ જોઈએ. કીપ ઇટ અપ, તમે જ્યારે સારું કરો છો ત્યારે તમે વધારે સારું કરો તે માટે કોણ કહે છે?
પપ્પા કહે મમ્મી કહે વધારે સારું કરો, કીપ ઇટ અપ એટલે વધારે સારું કરવાનું કહે છે, મમ્મી પપ્પા કહે છે. 19 વાતચીત કરવાનું કોણ કહે છે તમે? ચલો એક કામ ગમતી રમત વિશે પૂછું. વિદ્યાર્થીઓને કયા કામ ગમે છે અને ક્યારે તમને બીક લાગે છે એ બાબતની વાતચીત કરીએ. ચાલો તૈયાર છો ને? તો હા, ચલો હવે લખીશું તમને ગમતા કામ. પાના નંબર આપણે 71 પર જોતા હતા. જો આગળ જોઈએ ગમતા કામ. તમને કયા કામ ગમે છે? કયા કામ ગમે તમને? છોડને પાણી પાવાનું ગમે. બીજું કામ ટીવી જોવાનું ગમે. કાર્ટૂન જોવાનું ગમે તમને? હા. પછી ચિત્રો દોરવાનું ગમે. તમને શું કરવાનું છે? ચિત્રો દોરવાનું. બીજું રંગો પૂરવાનું ગમે તમને. અને ગમતી રમત કઈ તમારી? દોરડા કૂદ, લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, પછી સંગીત ખુરશી. આ તમારી પણ બીજી રમતો પણ હોઈ શકે છે. તો આપણને ગમતી રમત અહીંયા લખવાની છે. ચલો પાના નંબર 71 પર જોઈ ગયા. હવે 72 ઉપર જોઈશું. અહીંયા ક્યારે બીક લાગે છે તમને અને કયું કામ કરતા ઘરના સભ્યો તમને અટકાવે છે? તો અહીંયા આપણે લખીશું તમને ક્યારે ડર લાગે છે? જ્યારે હોમવર્ક ન કર્યું હોય ત્યારે, આપણું પૂરું કાર્ય ન કર્યું હોય ત્યારે તમને ડર લાગે છે. પછી કાચની વસ્તુ કોઈ તોડી નાખી હોય ત્યારે. બીજું કે જ્યારે તમે નાના ભાઈ બહેનો સાથે ઝઘડો કર્યો તો તમને ડર લાગે. પછી સમયસર શાળાએ ન પહોંચ્યા હોય ત્યારે તમને ડર લાગે છે. હવે કઈ કામ કરતા અટકાવે છે તમને? વ્યસન કરતા. કોઈ વ્યસન કરો ને તો અટકાવે. વધારે ટીવી જોતા હોય ત્યારે પણ અટકાવે. મોબાઈલનો વધુ ઉપયોગ. બહાર રખડતા હોય તો પણ મમ્મી પપ્પા અટકાવે છે. હવે આ જોયું. હવે આપણે પ્રશ્ન 20 જોઈશું. પ્રશ્ન 20 ચાલો રમીએ. અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે. એ ચિત્રો તમારે 1 થી 15 નંબર લખેલ ચીઠીઓ બનાવવાની છે અને એ ચિઠ્ઠીની અંદર વારા પરથી તમારે ચિઠ્ઠી ઉપાડવાની છે અને ચિઠ્ઠીમાં જે નંબરવાળી ક્રિયા તમારા ભાગમાં આવે તે તમારે તમારા સાથીદાર સાથે પસંદ કરી અને બંને સાથે ક્રિયા 3 વખત કરવાની છે. કેટલી વખત? 3 વખત. અને 4 વિદ્યાર્થીઓનો વારો આવી જાય પછી તે વ્યક્તિગત નીચે પ્રશ્નો પૂછવાના છે. જેવા કે દોરી કોણ ખોદ્યું? લીના અને મોહને શું કર્યું? આ રીતે આપણે રમાય ચિત્ર જોઈશું. આપણે દોરડી કૂદતી છોકરીનું છે, કપડાં ધોતા, સાયકલ ચલાવતા, સવારી કરતા ઘોડાની, કાચમાં જોતા, અહીંયા આપણે રસોઈ કરતા, દોડતા, ઘણા બધા ચિત્રો આપેલા છે. તેમાંથી આપણે ચિઠ્ઠી પસંદ કરી અને ચિઠ્ઠી ઉપાડતા જે ક્રિયા આવે એ ક્રિયા આપણે કરવાની છે. ચાલો એ રમત રમીશું. હવે આપણે પાના નંબર 73 ઉપર જોઈશું. પ્રશ્ન 21 રમત કક્કા જાસૂસ. આપણે જેવી રીતે અંતાક્ષરી રમીએ છીએ તેવી જ રીતે અહીંયા એક કામગીરી મરઘી વાર્તામાંથી મનગમતા મૂળાક્ષરો શોધવાની રમત રમવાની છે. અહીંયા અક્ષર જોયા ને આપણે? કેવા જોયા? ઠ, ઢ, ઠ, સ, થ. આવા જે મૂળાક્ષરો આવતા હતા મૂળાક્ષરો આપણા સાથીદાર સાથે રમત રમવાની છે. અને જે સૌથી વધારે મૂળાક્ષરો લખે એનો પછી ટોટલ સરવાળો મારી એને વિજેતા કરવાનો. એવી રીતે કેટલા શબ્દો તમે પાઠમાંથી આવતા હોય એ લખી અને
તમારે સૌથી વધારે મૂળાક્ષરો અને સૌથી વધારે શબ્દો જે લખીએ એને નંબર આપવામાં આવશે. ટોટલ સરવાળો કરી અને સૌથી વધારે મૂળાક્ષરો અને શબ્દો લખ્યા છે પાઠમાંથી એમને નંબર આપવાનો હશે. એ રીતે તમારે સૌથી વધારે હોમવર્કમાં આપણે લખવાના છે. ચાલો આગળ ગાઈએ ગીતડું. એક મજાનો માળો ગીત ગાવાનું છે. એ આપણે એક મજાનો માળો આપણે ગીત ગાઈ ગયા. એ તમારે ગીત ગાવાનું છે. પ્રશ્ન 22 ચાલો મોટા ભાઈ, મેં તમને ઉધરસની ગોળી આપી હતી ને? નાનો ભાઈ: હા. મોટા ભાઈ: મોટો ભાઈ: તે રોજ લે છે ને? નાનો ભાઈ: મોટા ભાઈ: હા, મેં તે એકવાર ખાધી. મોટા ભાઈ: પછી? નાનો ભાઈ: મને થયું કે આવી ગોળી ખાવા કરતાં ઉધરસ ખાવી શું કહેવાય છે? ઉધરસ ખાવી સારી. એમ કરીને તે હસે છે. તે આપણા માટે જોક્સ છે. હવે જે આપણે પાઠ ભણી ગયા છે તેની ખાલી જગ્યા છે, જે મૂળાક્ષરો છે, જે પ્રશ્નો છે તેના વિશે આપણે એક પેજમાં તેનું સોલ્યુશન મૂકીશું. તો તમે તે ન લખ્યું હોય તો જોઈને લખી શકો છો. અને જે તમને યાદ છે તે આપણું હોમવર્ક તરીકે આજનું કરીશું. અને હવે આપણે આ પાઠમાંથી આપણે જે મૂળાક્ષરો છે, પ્રશ્નો છે તેનો આપણે નેક્સ્ટ પાર્ટ 5ની અંદર મૂકીશું. ત્યાં સુધી આપણે ઘરમાં રહીશું, સ્વસ્થ રહીશું, સુરક્ષિત રહીશું, માસ્ક બાંધીશું અને માતા પિતા કે વડીલોનું પાલન કરીશું અને હંમેશા તેમનું કહ્યા પ્રમાણે તેમનું વર્તન કરીશું. તો બાય બાય.